એ જ વડોદરાની, જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. પરંતુ આ સંસ્કારી નગરીના એક જગ્યાના ગરબાએ દર વખતે વિવાદ સર્જે છે. આ છે યુનાઇટેડ વેના ગરબા. એમ કહેવાય છે કે આજે પણ વડોદરામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં પ્રાચીન શૈલી પ્રમાણે, પરંપરા પ્રમાણે ગરબા રમાય છે. એમાં યુનાઇટેડ વેના ગરબા ઘણા વખણાય છે. પરંતુ આ વખતે પણ ગત વખતની જેમ આ વખતે પણ ખેલૈયાઓએ ગરબા રમવાનો ઇનકાર કર્યો અને એની પાછળનું કારણ હતું વ્યવસ્થાનો અભાવ. अब ये कीचड़ में तो हम लोग गरबा खेल नहीं सकते हैं. यूवे का कोई मैनेजमेंट नहीं. ये बार 2359 रुपीज़ हम लोगों ने पर पर्सन एज अ फीमेल भरा है. 5000 तो मेल का पास का है, राइट. 2359 में 1700 का पास है प्लस GST, 85 हैंडलिंग एंड उसके बाद आई थिंक 85 सर्विस डिलीवरी फ़ी है और 195 समथिंग इज़ फॉर हैंडलिंग चार्जेस जो डिस्ट्रिक्ट हमें चार्ज कर रहा है. હા, એકચ્યુઅલી અમે બધા બહુ ગરબા રમવા માટે એક્સાઇટેડ હતા કે અતુલ દાદાના કંઠે અમે ગરબા રમીએ. પણ અહીંયા આવીને જોયું તો ગ્રાઉન્ડની પરિસ્થિતિ જ કંઈ ખરાબ હતી. અહીંયા એન્ટ્રીમાં થતામાં જ કિચડમાં પડ્યા પહેલાં તો. પછી ગરબા ચાલુ કર્યા, જેમ જેમ ગરબા ચાલુ થયા એમ કિચડ વધતું ગયું. લોકોના કપડાં બગડ્યા, પગ બગડ્યા. તો અમે 6000 પાસના આપતા હોય તો તમને એટલીસ્ટ સર્વિસ તો પ્રોવાઈડ કરી શકો છો ને અમને. તમે કેટલા લોકો ગરબા રમવા? અમે ટોટલ 18 ફ્રેન્ડ છે અને એવું મારું બીજું ગ્રુપ છે જેમાં 20 થી 30 જણા છે બીજા. એકદમ કાદવ વાળું હતું બધું. રિફંડના પણ નારા કાલે લાગ્યા હતા. હા, કાલે પહેલાં એવું કીધું હતું કે 1 દિવસનો રિફંડ આપીશું. પછી 2 મિનિટ પછી આવીને કહીને ગયા કે જેને તકલીફ હોય એ આખું રિફંડ લઈ લે. 25 થી 30 જણા હતા અને ચલાય એવી પરિસ્થિતિ પણ હતી નહીં. એટલે રમવાની વાત તો દૂર છે. બહુ જ ખરાબ હાલત હતી. હા, કોઈ મેનેજમેન્ટ સારી રીતે કર્યું નથી, વ્યવસ્થા નથી. આટલા દિવસથી ફોરકાસ્ટ હતો તો પહેલેથી પ્રી પ્લાન કરીને અરેન્જમેન્ટ કરવી જોઈએ. જરાય યોગ્ય નથી. આમાં એવું છે કે અતુલ દાદા છે ત્યાં જ સુધી, પછી યુનાઇટેડ વેનું નામો નિશાન નહીં રહે. કારણ કે અત્યારે પણ આજ એટલી જ ગંદી હાલત છે દાદાના હોવા છતાં. એક વિશ્વાસથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને અહીંયા આવીને દર વર્ષે વિશ્વાસ તૂટે છે અમારો. તો હવે અમારી કોઈ એવી ઈચ્છા નથી કે ફરીવાર તો વિચાર કરીને જ આવવું જોઈએ બધાએ. વર્લ્ડ રેકોર્ડ બતાવે છે સોશિયલ મીડિયા પર ને બધી રીતે. જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણેનું નામ હવે રહ્યું નથી એવું છે.